ભુજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના વિરોધ માટે સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા. સફાઈમાં અમે કર્મચારી છે. આજ 2 દિવસથી અમે હડતાળ કરી બેઠા છે. અમારી માંગ સારું કે આટલા વર્ષો થઈ ગયા એ પણ અમારા ઉપરાંત જવાબ નથી આવતો કે નથી અમારો પગાર વધતો. જે પણ કંટ્રાટી આવે છે એ અમને શોષણ કરીને વયા જાય ને 2 મહિના ત્યાં નથી દિવસનો પગાર મળ્યો કે નથી નાઇટનો પગાર મળ્યો ને એ ઉપરાંત અમારી એક જ માંગ છે કે અમને ફિક્સમાં લ્યો ભાઈ. અમારી ઉંમર થઈ જશે પછી એ ઉપરાંત અમને ભાઈ કોઈ ભાવ નહીં પૂછે, ડોક્યુમેન્ટ પ્રમાણે અમારી ભરતી નહીં થાય. એ બદલ અમારા બધાની આ એ બહેનોની એ જ માંગ છે. હા બેન, અત્યારે તમે 2 દિવસથી હડતાલમાંથી ઉતર્યા છો તો ભુજ નગરપાલિકાનું પેટનું પાણી નથી હાલતો, તમે તમારું ઘર કેવી રીતે ચલાવો છો? અરે ભાઈ અમે લેણા કરીને પણ ઘર ભુજ નગરપાલિકાનું પેટનું પાણી રીતે ચલાવો છો? અરે ભાઈ આવું વધુ થાય છે ને આ લોકો નથી લેખિતમાં આપતા, નથી મૌખિકમાં આપતા ને એ ઉપરાંત એ લોકોએ રજાનું આડું આપી દીધું છે કે ભાઈ અત્યારે તો પગાર થશે નહીં ને કચ્છ આકામાં કે બધે જે સાંભળીએ અહીંયા પગાર વધ્યા છે પણ અમારા ભુજ નગરપાલિકામાં કેમ નહીં ને એ ઉપરાંત અમારા કોન્ટ્રાક્ટ બેગનો પણ પગાર વધતો નથી ને અત્યાર લગી હાલની ઘડીએ 9,000 પગાર છે ને અમારા પીએમ કપાય છે ને એ ઉપરાંત અમને પગારનો વતન મળતો નથી. મારું નામ વિનોદભાઈ વેલજી ગોરી છે અને હું 5મા વોર્ડનો સફાઈ કર્મચારી છું. અમે અમારી રજૂઆત કરવા માટે કરીને અમારું પેટ સારું કરીને અમે કામ બંધ રાખ્યું છે. 2 દિવસ થયા છે. આપણે પગાર બાબતનું છે, કોન્ટ્રાક્ટ બાબતનું છે અને અમારે જરાક ફિક્સમાં ફિક્સનું છે અમારે, કેમ કે આજ કે એમ સમજી લો 30 વર્ષ થયા અમે કોન્ટ્રાક્ટમાં જ ખેડાતા આવ્યા છીએ અને આ કોન્ટ્રાક્ટમાંથી હવે અમે તાહીમાન થઈ ગયા છીએ સાહેબ. અમે એવા તાહીમાન થઈ ગયા છીએ કે કોન્ટ્રાક્ટવાળા આવીને અમારા માટે શોષણ કરતા જાય છે અને આ નગરપાલિકા કોન્ટ્રાક્ટ શા માટે દે છે એ જ મને ખબર નથી પડતી. સીધી ભરતી કરવામાં એ લોકોને ફાયદો હોય છે અને આ લાખોના મોટે કોન્ટ્રાક્ટ આ લોકો આપી દે છે. શું કામ દે છે મારો કહેવાનું એ છે. અને બીજા નંબરમાં સાહેબ આજથી 5 વર્ષ પહેલાં અમે એક હડતાલ કરી હતી, એમાં 45 જણાને આ લોકોએ કાયમી ફિક્સમાં ભરતી કર્યા હતા. રોજંદારમાં એ ફિક્સમાં રાખ્યા હતા કાયમી, બરાબર. તો અત્યારે એ 5 વર્ષ થઈ ચૂક્યા છે તો અમે પાછી અમારી માંગણી માટે અમે જાગ્યા છીએ તો આ લોકો અમને કોઈ જવાબ એવો આપતા નથી. અત્યારે અમારા કને ચીફ ઓફિસર સાહેબ આવ્યા હતા અને એ અમને કહીને ગયા છે કે અમે તમે જે કહો છો એ અમે કરી આપશું તમને અને તમને આપણે તમારી જે કાંઈ માંગણી છે પગારની પગાર અમે તમે કરી દઈશું અને તમારી ફિક્સની જે પ્રક્રિયા તમે કહો છો એ અમે તમને બુધવારના અમે કરી આપી. તો મેં કીધું કે ભલે સાહેબ તમે જે કહો છો એ ભલે ભાઈ સાહેબ અમે માની, તો અમને જરાક તમે લેખિતમાં દઈ દો તો અમે હમણાં અમારી હડતાળ પૂરી કરી નાખી. સાહેબ એ લોકો એ ન રાખ્યો અને એ લોકો ચાલ્યા ગયા ત્યાંથી. તો હવે અમારે આમાં શું કરવું? અને હું અત્યારે તમારા આ મીડિયાના દ્વારે હું એટલો કહું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણી અહીંયા આવે છે ભુજની અંદર મુલાકાત લેવા આપણે એસટીનું ઓપનિંગ કરવા, અમે એને રજૂઆત કરવા પણ અમે આ બેનું અમારા પેટ સારું કરીને અમે જાશું. લાસ્ટ હવે તમારી શું માંગ રહી છે પાલિકા સાથે? ફિક્સની માંગ છે કે આટલા વર્ષથી કોન્ટ્રાક્ટમાં અમને ખેડે છે તો એ ખેડે નહીં અને અમારા ફિક્સમાં અમને રાખે, એ અમારી માંગ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.